નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરીશું બીએડ સેમેસ્ટર 2 અંતર્ગત PE4 જે તમારો સિલેબસ છે એના આધારે IMP આપવાનો પ્રયત્ન કર્યો છે અને આ સરસ મજાની તૈયારી કરીને પંચાસરા ભક્તિબેન જે રાજકોટથી બિલોંગ કરે છે તેને સરસ મજાની PDF મોકલી છે. તો આપણે સમજશું અને IMP ની ચર્ચા કરીશું. તો ચાલો, બીએડ સેમેસ્ટર 2 PE4 એમાં પહેલો પ્રશ્ન છે ગ્રાન્ટીની એડ, એટલે કે ગ્રાન્ટેડ જે વાત છે, બરાબર. તો ઘણો બધો શબ્દ તમને ગ્રાન્ટેડ અને સરકારી આવો શબ્દ સમજાતો હશે. તો ગ્રાન્ટેડ સંસ્થા એવી કહેવાય કે જેમાં આપણે વાત કરીએ તો ગ્રાન્ટેડ હાઈસ્કૂલ હોય અને સરકારી હાઈસ્કૂલ હોય. તો સરકારી હાઈસ્કૂલમાં બિલ્ડિંગ પણ સરકારનું હોય અને પગાર પણ સરકાર ચૂકવે. ગ્રાન્ટીનેડ હોય એમાં બિલ્ડિંગ છે કોઈ ટ્રસ્ટ મંડળનું હોય અને એના કર્મચારી છે એનો પગાર સરકાર ચૂકવતી હોય. તો ગ્રાન્ટીનેડ છે એના સંદર્ભમાં આપણે વાત કરીએ કે ગ્રાન્ટીનેડ કાર્ડ એટલે સરકાર દ્વારા શાળા અથવા કોઈ શૈક્ષણિક સંસ્થાને આપવામાં આવતી આર્થિક સહાય. આ સહાય મેળવતી સંસ્થાને મળતું જે સત્તાવાર દસ્તાવેજ છે એને ગ્રાન્ટીનેડ કાર્ડ કહેવામાં આવે છે. હવે ગ્રાન્ટીનેડ કાર્ડ છે એટલે એ જે સહાય મળે છે એ કાર્ડની વાત કરી. આની જગ્યાએ કોઈ કર્મચારીને પગાર ચૂકવવાની વાત હોય, કોઈ કર્મચારીની નિમણૂક કરવાની વાત હોય તો એ ગ્રાન્ટીનેડ કર્મચારીનો પગારની વાત થાય છે. તો આ કાર્ડમાં શાળાને મળતી સહાય, તેની રકમ તથા સરકારના નિયમો મુજબ સંસ્થા કાર્ય કરે છે તેની માહિતી હોય છે. આ કાર્ડ દ્વારા શાળા ગ્રાન્ટીનેડ સ્કૂલ તરીકે પણ ઓળખાય છે, જે સરકારના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ ચાલે છે. તમને ઘણી વખત એવો પ્રશ્ન થતો હોય તમારે બીએડની જ્યારે ભરતી આવશે, અત્યારે હું સરકારીમાં છું પણ મને મળતું હતું અહીંયા નજીક ગ્રાન્ટીનેડમાં. તો ગ્રાન્ટીનેડમાં કેમ ન લીધું કે અહીંયા વતન મૂકીને પણ આપણે છે કચ્છ જિલ્લામાં ગયા. એનું કારણ શું છે તો કે સરકારી છે. સરકારી હોય એમાં કોઈ ટ્રસ્ટ મંડળ કે કોઈ આપણી ઉપર હોતું નથી, પરંતુ જે ટ્રસ્ટ મંડળ હોય છે એના દ્વારા જે બિલ્ડિંગ હોય, એનું શાળાનું પરિસર હોય, એના નિયમો અલગ હોય અને એને આપણે પાડવા પડે છે. એટલે આપણે કર્મચારી છે એ સંસ્થાના કહેવાય. કોઈ આપણે જે એની સંસ્થા ચલાવતા હોય, સંચાલક હોય, ટ્રસ્ટ મંડળ હોય કે કોઈ પંચાયત હોય, એના આપણે કર્મચારી કહેવાય. પગાર ભલે બંનેનો સરખો જ હોય છે, 40,800. પણ સરકારી અને ગ્રાન્ટીનેડમાં આટલો ફરક હોય છે. હજુ વિશેષ તમારે સમજવું હોય તો સરકારી અને ગ્રાન્ટેડમાં કયું લેવાય તો સરકારી છે એ પ્રથમ આપણે લેવું પડે. બદલીની સંભાવના હોય છે, બરાબર. ગ્રાન્ટીનેડમાં પણ હવે બદલીઓ થાય છે, પરંતુ ગ્રાન્ટીનેડ કરતાં સરકારી છે એ આપણા માટે વધારે અનુકૂળ અથવા સારું છે. BRC ની ફરજો, તો BRC એટલે શું? તો આપણે CRC અને BRC, બરાબર, એ આપણા માટે ખૂબ અગત્યનું છે. તો બ્લોક રિસર્ચ જે ક્લસ્ટર છે અને CRC, તો એ ક્લસ્ટરની વાત કરે છે કે BRC અને CRC માં જોઈએ તો BRC છે આપણા આ ક્લસ્ટર આખું હોય છે, એના મુખ્ય છે એ ઉપરી અધિકારી હોય છે. એને બધી માહિતી આખા બ્લોક એટલે કે તાલુકાની માહિતી ભેગી કરવાની હોય છે, પ્રાથમિક શાળાઓની, માધ્યમિક શાળાઓની, જે કંઈ શૈક્ષણિક સંસ્થાઓ અને ઉપર પહોંચાડવાની હોય છે. તો એની ફરજો છે જેનું કાર્ય થઈ જાય છે. તો આપણે એની કાર્યની વાત કરીએ તો BRC ની ફરજોમાં તો પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓને શૈક્ષણિક માર્ગદર્શન આપવું. હવે માધ્યમિક શાળાઓ પણ આના અંતર્ગત જોડાઈ ગઈ છે SSA ની ગ્રાન્ટ આવતા. શિક્ષકો માટે તાલીમ અને વર્કશોપનું આયોજન કરવું, શાળાઓની મુલાકાત લઈને નિરીક્ષણ કરવું, શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સહાય અને સૂચનો આપવા, નવી શૈક્ષણિક યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂકવા અને CRC સાથે સંકલન કરી શાળા વિકાસમાં સહકાર આપવું. મેં તમને કીધું હતું એમ BRC અને CRC. તો BRC અને CRC નું નામ જો તમે અહીંયા જોતા હોય વિડીયો તો કોમેન્ટમાં ચૂક કરજો, જેનાથી મને પણ ખ્યાલ આવે કે તમે પણ જે આવા છે રોકડા માર્ક્સના ક્વેશ્ચન છે એ પણ તમે વાંચતા હોય છે, તમને યાદ રહે. હવે જોઈએ CL એટલે શું? CL નું પણ નામ પૂછાઈ શકે. CRC, BRC આવા નામ ઘણા બધા આપણે વિડીયો પણ છે, ફૂલ ફોર્મ વાળો તમે પ્લેલિસ્ટમાંથી જોઈ લેજો. CL એટલે શું? તો કેઝ્યુઅલ લીવ. તો CL એટલે વ્યક્તિગત અને તાત્કાલિક જરૂરિયાતો માટે આપવામાં આવતી ટૂંકી સમયની સવલતભરી રજા, બરાબર છે. એટલે કે 1 કે 2 દિવસની રજા આપણે જે લઈએ છીએ રજા પર મૂકીને એને CL કહેવામાં આવે છે. CL એટલે અચાનક અથવા વ્યક્તિગત કામ માટે લેવામાં આવતી ટૂંકી મુદતની રજા છે. કર્મચારીઓ અથવા શિક્ષકોને વર્ષ દરમિયાન મર્યાદિત સંખ્યામાં CL આપવામાં આવે છે. મર્યાદિત કેટલી હોય છે એ તમારે કોમેન્ટમાં કરવાની છે, બરાબર. અને નો ખ્યાલ હોય તો મને કોમેન્ટમાં પૂછી જોઈએ, હું તમને કહી દઈશ કે એક વર્ષમાં વધુમાં વધુ કેટલી CL મળતી હોય છે, જે કપાત થતી નથી પણ એ હક છે. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અથવા શિક્ષકોને વર્ષ દરમિયાન મર્યાદિત સંખ્યામાં CL આપવામાં આવે છે. આ રજા સામાન્ય રીતે તાત્કાલિક જરૂરિયાતો માટે લેવામાં આવે છે, જેમ કે ઘરેલું કામ, સ્વાસ્થ્યની સામાન્ય તકલીફ અથવા અન્ય વ્યક્તિગત કારણો માટે. એમાં તમને ઉપરથી જે છે એ મંજૂરી લેવાની હોય છે. શિક્ષક હોય તો પ્રિન્સિપાલની મંજૂરી લેવાની હોય છે. એટલે CL માટે છે અગાઉથી મંજૂરી લેવી પડે છે, પરંતુ કેટલીક વાર અચાનક પરિસ્થિતિ પણ એવી હોય તો પછીથી પણ જાણ કરી શકાય છે. CL રજા દરમિયાન પગારમાં કપાત થતી નથી અને તે કર્મચારીના હક તરીકે માનવામાં આવે છે. એટલે મેં તમને કીધું કે હક તરીકેની રજા કેટલી હોય છે, હું છે એ તમને કોમેન્ટ બોક્સમાં મને પ્રશ્ન કરજો અને ખ્યાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો કેટલી મળે છે વર્ષ દરમિયાન. ત્યાર પછી પ્રાથમિક જે મૂલ્યાંકન પત્રકો છે ABCDEF ના નામ છે, એના નામ જણાવો. તો ABCDEF છે તો તેના સંદર્ભમાં જોઈએ તો એ સાથે જોડાયેલું માહિતી એટલે કે વિદ્યાર્થીની પ્રોફાઇલ છે એ પત્રક છે, એ વિદ્યાર્થીની પ્રોફાઇલનું પત્રક એ છે જેમાં વિદ્યાર્થીની વ્યક્તિગત માહિતી હોય છે. B પત્રકની અંદર શૈક્ષણિક મૂલ્યાંકન એટલે કે અભ્યાસલક્ષી જે કંઈ હોય તે વિષય મુજબ અભ્યાસ પ્રગતિ જોડાયેલી છે. C પત્રક છે એની અંતર્ગત પ્રવૃત્તિ એટલે કે સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં એનું કેવું સ્થાન છે, કેવું કામ છે, રમતગમત જિલ્લા કક્ષાએ જે કંઈ મેડલો મળેલા છે તે. અને ત્યાર પછી D પત્રકમાં જીવન કૌશલ્ય, વર્તન એનું કેવું છે, મૂલ્ય, સામાજિક ગુણ વગેરે બાબતો. પછી E પત્રક છે એમાં આરોગ્ય કેવું છે, આરોગ્ય વિકાસ શું છે, શારીરિક સ્વાસ્થ્ય, વજન, ઊંચાઈ આ બધી બાબતો પણ શિક્ષણમાં જોડાયેલી છે. E પત્રક સાથે છે. હવે ત્યાર પછીનું પત્રક છે હાજરી. તો F પત્રક છે જેમાં ઉપસ્થિતિ કેટલી છે, શાળામાં હાજરીની નોંધ કેટલી છે. તો તમને કદાચ MCQ સ્વરૂપે ટૂંકા પ્રશ્નમાં એમ પણ પૂછાય કે પત્રક છે તો એ પત્રક કયા પત્રકમાં જોવા મળે છે, તો એ પત્રકમાં શેની માહિતી હોય છે, તો હાજરીની હોય છે. આમ SCE માં પત્રક A to E માં વિદ્યાર્થીઓની માહિતી, શૈક્ષણિક પ્રગતિ, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, જીવન કૌશલ્ય, આરોગ્ય તેમજ ઉપસ્થિતિનો સમાવેશ થાય છે. આ બધા જે પ્રશ્ન છે તે મોસ્ટ IMP પ્રશ્ન છે એટલે આપણે ચર્ચા કરીએ છીએ. બાકી તમને પ્લેલિસ્ટમાં ઘણા બધા પ્રશ્નો પણ તમને વ્યક્તિગત તમને સમજૂતી સાથે મળી જશે. પ્રાથમિક શાળાના કક્ષાના શૈક્ષણિક મૂલ્યાંકનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? તો માધ્યમિક શાળા કક્ષાએ શૈક્ષણિક મૂલ્યાંકનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? આ બંને પ્રશ્ન છે તમને જે પૂછાય તો અથવામાં કોઈ પણ રીતે પૂછી શકે તેનો જવાબ આ રીતના જ લખવાનો હોય છે કે માધ્યમિક શાળાની કક્ષાએ શૈક્ષણિક મૂલ્યાંકનનું વધુ વ્યાપક ગહન હોય છે. તેમાં વિદ્યાર્થીઓ જ્ઞાન સાથે વિચારશક્તિ, કૌશલ્ય, વ્યક્તિત્વનો વિકાસને ધ્યાનમાં રાખવામાં આવે છે, જેની મુખ્ય બાબતો નીચે મુજબ છે, જેમ કે શૈક્ષણિક ક્ષેત્રો. તો જે એમાં શૈક્ષણિક ક્ષેત્રની અંદર વાત કરીએ તો વિષય જ્ઞાન, સમજ, વિશ્લેષણ, તાર્કિક વિચારશક્તિ આ બધી બાબતો અને સમસ્યા ઉકેલવાની અને જ્ઞાનનો ઉપયોગ કરવાની ક્ષમતા આ બધી બાબતો રહેલી છે. બીજું છે સહશૈક્ષણિક ક્ષેત્રો. તો સહશૈક્ષણિક ક્ષેત્રની અંદર વાત કરીએ તો રમતગમત છે, કલા છે, સંગીત છે, NCC છે, આવી બધી પ્રવૃત્તિઓ જોડાયેલી છે, જેમાં સર્જનાત્મકતા હોય, નેતૃત્વની ક્ષમતા ધરાવતા હોય અને શારીરિક અને માનસિક વિકાસ થતો હોય. ત્રીજું જીવન કૌશલ્ય. તો નિર્ણય લેવાની ક્ષમતા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, પછી ક્રિટિકલ થિંકિંગ, સંચાર કૌશલ્ય અને સામાજિક સંબંધો. ત્યાર પછી વર્તન, વલણ અને મૂલ્યો. તો શિસ્ત, જવાબદારીઓ, સમયપાલન, ટીમવર્ક અને સહકારની ભાવના.
નૈતિક મૂલ્યો અને સકારાત્મક અભિગમ આ વર્તન વલણ સાથે મૂલ્યો સાથે જોડાયેલું છે. ત્યાર પછી સતત અને સમગ્ર મૂલ્યાંકન, સંગ્રહિત પત્રક જેને કહેવાય, જેમાં તમામ બાબતો આવી જાય. યુનિટ ટેસ્ટ હોય, સેમેસ્ટર પરીક્ષા હોય, પ્રોજેક્ટ હોય, પ્રેઝન્ટેશન હોય, આ બધી બાબતો છે. પ્રાયોગિક અને પ્રયોગાત્મક મૂલ્યાંકન, તો વિજ્ઞાન અને કોમ્પ્યુટરના વિષયોમાં પ્રેક્ટિકલ પ્રયોગો અને લેબ જે છે એનું વર્ક હોય છે, પ્રોજેક્ટ હોય છે. પછી નિદાનાત્મક અને સુધારાત્મક મૂલ્યાંકન, તો વિદ્યાર્થીઓમાં કમજોરી ઓળખવી, બરાબર, નિદાન ઉપચાર કરવું, જેને આપણે નિદાનાત્મક કસોટી, ઉપચારાત્મક કસોટી વિશે તમે જાણો છો. આમ માધ્યમિક કક્ષાએ મૂલ્યાંકન વિદ્યાર્થીઓના જ્ઞાન, વિચારશક્તિ, કૌશલ્ય અને વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આઈએમપી, તો કેળવણી નિરીક્ષકના કાર્યો જણાવો. કેની તમને ટૂંકમાં પૂછે, કેની એટલે શું? તો કેળવણી નિરીક્ષક. હવે એના કાર્યો ક્યાં હોય છે? તો કેળવણી નિરીક્ષકના કાર્યો નીચે પ્રમાણે આપણે જોઈએ તો તમારે જ્યારે આવા પ્રશ્ન પૂછાતા હોય અને મોટો પ્રશ્ન તરીકે પૂછાય તો પ્રસ્તાવના ઉપસાર ફરજિયાત લખવાના હોય છે. બાકી તમે આ રીતે ડાયરેક્ટ જવાબ લખી શકો છો. તો કેળવણી નિરીક્ષકના મુખ્ય કાર્યોમાં જોઈએ તો શાળાની મુલાકાત અને નિરીક્ષણ, બરાબર છે, કે શાળાની નિયમિત મુલાકાત લેવી, નિરીક્ષણ કાર્ય કરવું અને શિસ્ત સંબંધી જે બાબતો હોય એનું નિરીક્ષણ કરવું અને માર્ગદર્શન આપવું. બીજું, શિક્ષણની ગુણવત્તા સુધારવી, શિક્ષકોને માર્ગદર્શન અને સલાહ આપવી, નવી શિક્ષણ પદ્ધતિઓ અમલમાં લાવવા અને પ્રોત્સાહન આપવું. ત્યાર પછી શૈક્ષણિક મૂલ્યાંકન અને નિરીક્ષણ, પરીક્ષા પદ્ધતિ અને મૂલ્યાંકન પ્રક્રિયાની તપાસ કરવી, પરિણામોની સમીક્ષા કરીને સુધારા સૂચવવા. ત્યાર પછી શાળા વ્યવસ્થાપન પર દેખરેખ, તો હાજરી, સમયપાલન, શિસ્તનું નિરીક્ષણ, શાળાના રેકોર્ડ, રજિસ્ટર, દસ્તાવેજ વગેરે તપાસવાની બાબતો. સહકારની નીતિઓનો અમલ, તો સરકારની જે કંઈ નીતિઓ છે, એક સહકારના ભાવના થકી જે નીતિઓ અમલમાં લાવેલી છે તે તમામ નિયમો, યોજનાઓ જે સરકારે સુનિશ્ચિત કર્યા છે તેનો અમલ કરાવવું. રિપોર્ટ તૈયાર કરવો, શાળાની સ્થિતિ અંગે અહેવાલ તૈયાર કરીને ઉચ્ચ અધિકારીઓને મોકલવા અને એનો રિપોર્ટ ઉપર કચેરી કક્ષાએ સબમિટ કરવું. સમસ્યાઓનો ઉકેલ, શાળા અથવા શિક્ષકોને કોઈ સમસ્યા હોય તો એ સાંભળી યોગ્ય ઉકેલ આપવો. આમ કેનીના જે કાર્યો છે એનો મુખ્ય હેતુ શાળામાં શિક્ષણની ગુણવત્તા, શિસ્ત અને વ્યવસ્થાના ભાગરૂપે વિકાસ કરવાનો રહેલો છે. ત્યારબાદ આઈએમપી પ્રશ્ન, શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનમાં SCE આવશ્યકતા જણાવો. તો બાળકમાં માનસિક તણાવ ઘટાડવો, બાળકના વ્યક્તિત્વ સમગ્ર પાસાઓની જાણકારી મેળવવા, શિક્ષક દ્વારા અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સર્જનાત્મકતા લાવવા, શિક્ષક દ્વારા બાળકની અધ્યયન મુશ્કેલીઓનું નિદાન કરી ઉપચાર કરી શિક્ષણની ગુણવત્તા વધારવા માટે અને બાળકોના ઉચ્ચ કક્ષાની સમજ તેમજ કૌશલ્ય વિકસાવવા માટે. જ્યારે આવા પ્રશ્ન પૂછાતા હોય, હેતુઓ પૂછે, આવશ્યકતાઓ પૂછે, વિશેષતાઓ પૂછે, બરાબર છે, જરૂરિયાતો પૂછે, તો જ્યારે તમે આવા પોઈન્ટ લખો તો આ રીતે લખવા અને બને ત્યાં સુધી હજુ પણ આમાં ઇનોવેટિવમાં એક લીટી છોડીને એક પોઈન્ટ લખો તો પ્રેઝન્ટેશન વધારે સારું લાગે. કારણ કે આપણે ક્વોલિટી ક્વોન્ટિટી પેજ પણ ભરવાના છે અને પ્રેઝન્ટેશન પણ સારું રાખવાનું છે, તો એના માટે આ કરી શકાય છે, બરાબર છે. બાકી આ સરસ મજાનું જે પ્રેઝન્ટેશન છે એ સરસ મજાનું જે મોકલેલું છે તેમને આપણે આ ક્રેડિટ આપી છે વિડીયોમાં કે એમને સરસ મજાનું આ પ્રેઝન્ટેશન કરેલું છે અને એમની જ આ મહેનત છે. ત્યાર પછીનો આઈએમપી પ્રશ્ન, જવાહર નવોદય વિદ્યાલયના ઉદ્દેશો જણાવો. જો ઉદ્દેશો, હેતુ આ બધું એક જ બાબતો છે. તો ગ્રામ્ય પ્રતિભાને પ્રોત્સાહન આપવું, મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, સર્વાંગી વિકાસ, રાષ્ટ્રીય એકતા પ્રોત્સાહિત કરવી, આધુનિક અને વૈજ્ઞાનિક શિક્ષણ, સમાન તક આપવી, શૈક્ષણિક જે નેતૃત્વની છે ક્ષમતા વિકસાવવી અને રાષ્ટ્રીય મૂલ્યોનો વિકાસ કરવો. આમ નવોદય વિદ્યાલયનો મુખ્ય હેતુ ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાં, એટલે તમને ખ્યાલ આવી જાય નવોદય મુખ્યત્વે કોના સાથે જોડાયેલું છે? ગ્રામ્ય. તો ગ્રામ્ય વિસ્તારના પ્રતિભાશાળી બાળકો છે એમને મળી રહે ઉત્તમ તક, એના માટે શિક્ષણ આપવા માટે તેમને દેશના સશક્ત નાગરિક બનાવવાનો રહેલો છે. ત્યાર પછી ઉચ્ચ શિક્ષણ કમિશનરના કાર્યો જણાવો. તો નીતિ અમલમાં મૂકવી, વિશ્વવિદ્યાલયમાં અને કોલેજોની દેખરેખ, માન્યતા અને જે એક સંકળાયેલી પ્રક્રિયાઓ છે તે પ્રક્રિયા સાથે એમાં પસાર થવું, શૈક્ષણિક ગુણવત્તા સુધારવી, બજેટ અને નાણાકીય વ્યવસ્થા, શિક્ષકોની નિમણૂક અને સેવા નિયમો, શોધ અને નવીનતા પ્રોત્સાહન, વિદ્યાર્થી કલ્યાણ યોજના, નિયમો અને કાયદાનું પાલન, ડેટા અને રિપોર્ટિંગ. આ ઉચ્ચ શિક્ષણ કમિશનરના જે કાર્યો રહેલા છે તે છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર શિક્ષણની ગુણવત્તા જાળવે છે અને વિદ્યાર્થીઓ અને સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. શાળા વ્યવસ્થાપનનો અર્થ, સંકલ્પના, હેતુઓ, કાર્યક્ષેત્ર અને પંચતત્વ સોપાનો એટલે કે સ્વરૂપ, એટલે કે એના લક્ષણો, મહત્વ એટલે કે એની ઉપયોગિતા, વિશેષતા જે કયો તે તેના પ્રકારો જણાવો. આ ખૂબ મોટો પ્રશ્ન છે, નિબંધલક્ષીમાં પૂછાઈ શકે એવો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો જ્યારે તમે આ લખો ત્યારે પ્રસ્તાવના લખજો અને ઉપસાર જરૂર લખવો. જેમાં સૌપ્રથમ જોઈએ તો અર્થ, તો શાળા વ્યવસ્થાપન એટલે શાળાના તમામ સાધનોનો યોગ્ય ઉપયોગ કરીને શિક્ષણના હેતુઓ સિદ્ધ કરવાનું કાર્ય એટલે શાળા વ્યવસ્થાપન. સંકલ્પનામાં એટલે કે થોડુંક અર્થ છે એને વિશેષ સમજાવે કે શાળા વ્યવસ્થાપન એટલે એક સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં આયોજન, સંચાલન, માર્ગદર્શન, નિયંત્રણ અને મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. હેતુઓની વાત કરીએ તો ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવો, શાળા કાર્યક્ષમતા વધારવી, શિસ્ત અને સુવ્યવસ્થા જાળવવી, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સહકાર વધારવો. હેતુઓ એક પોઈન્ટમાં તમે અંદર 2-3 લીટી પણ સાથે લખી શકો છો અને બધા અલગ અલગ તમે એક લીટી છોડીને લખી શકો છો તો સારું રહેશે. કાર્યક્ષેત્ર, તો શૈક્ષણિક વ્યવસ્થાપન જે કાર્યક્ષેત્રના સંદર્ભમાં સ્થાપના થાય છે એટલે કે વ્યવસ્થાપનના સંદર્ભમાં એક શૈક્ષણિક બાબતો છે એ બધી આવરી લેવાય છે. પછી કાર્યકર બાબતો વ્યવસ્થાપનની આવરી લેવાય છે. પછી નાણાકીય જે પૈસાના પ્રશ્નો હોય એ, માળખાકીય ભૌતિક જે સુવિધાઓ છે તે, સંપર્ક અને પરસ્પર સંવાદ કોમ્યુનિકેશનની વાત છે અને વિદ્યાર્થીની સેવાઓ અને પદ્ધતિ અને પ્રણાલી અને સંસ્થા વિકાસ વગેરેનો સમાવેશ આ કાર્યક્ષેત્ર. એટલે શું કરવાનું છે, એક સરળ છે, કેટલું કામ કરવાનું છે એનું કાર્યક્ષેત્ર બની જાય. પછી પંચતત્વો એટલે કે એના સોપાનો એટલે કે કાર્યો. તો પેલું આયોજન કરવું, વ્યવસ્થા કરવી, સંકલન કરવું, હુકુમત કરવી અને નિયંત્રણ કરવું. આ ખાલી તમને સોપાનો પૂછાય તો એને તમે એક્સપ્લેન કરીને સરસ રીતે તમે ડ્રો કરીને આમ સ્ટાર દોરી અને સાથે સારી રીતે લખી શકો છો. સ્વરૂપ, લક્ષણો, તો શું છે એનું સ્વરૂપ? તો ગતિશીલ હોય, લક્ષ્યમુખી હોય, સામાજિક પ્રક્રિયા છે, માનવ કેન્દ્રી છે, આ સિવાય સતત પ્રક્રિયા છે, સંયોજન અને સહકાર જોડાયેલો છે, નિર્ણય પ્રક્રિયા છે, નિયંત્રણ અને મૂલ્યાંકન રહેલું છે અને લવચિકતા રહેલી છે. હવે મહત્વ કે વિશેષતા કે અગત્યતા કે તો શાળા સુચારુ રીતે ચાલે છે, શિક્ષણની ગુણવત્તા સુધરે, સંશોધનનો યોગ્ય ઉપયોગ થાય છે, શિસ્ત અને વાતાવરણ સારા બને છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ કાર્યક્ષમતા વધે છે. પ્રકારોમાં વાત કરીએ તો કેન્દ્રીય વ્યવસ્થાપન, વિકેન્દ્રીય વ્યવસ્થાપન, લોકતંત્ર આધારિત વ્યવસ્થાપન, સત્તાવાદી વ્યવસ્થાપન. આમ શાળા વ્યવસ્થાપનના શાળાના સફળ સંચાલન માટે અત્યંત જરૂરી શિક્ષણની ગુણવત્તા સુધારવા, બનાવવા અને સંશોધનોનો સદુપયોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યોગ્ય વ્યવસ્થાપનની શાળા એક આદર્શ શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસી શકે છે. શિસ્ત એટલે શું? આ પ્રશ્ન ઓલરેડી છે પણ તેમ છતાં બરાબર છે. શિસ્ત એટલે શું, તેના પ્રકારો જણાવો, આવો પ્રશ્ન પૂછાય. તો હેતુઓની સિદ્ધિ માટે વર્તન અને વ્યવહાર પર જે નિયંત્રણ મૂકવામાં આવે છે તેને શિસ્ત કહેવાય છે. શિસ્ત એટલે કોઈ પણ એક જૂથના વર્તન કે વિચારોનું નિયંત્રણ. શિસ્ત એટલે જીવનને વધુ સુંદર, સુવ્યવસ્થિત રીતે જીવવાની કળા.
શિસ્તના મુખ્ય 3 પ્રકાર છે: મુક્ત, દમનયુક્ત અને પ્રભાવશાળી. બરાબર. મુક્ત શિસ્ત છે ફ્રી ડિસિપ્લિન. તો આ શિસ્તમાં બાળકોને વધુ સ્વતંત્રતા આપવામાં આવે છે, વિદ્યાર્થી કેન્દ્રિત કહેવામાં આવે છે, વિદ્યાર્થી પોતાની ઈચ્છા અને રસ મુજબ કાર્ય કરે છે અને શિક્ષક માર્ગદર્શક તરીકે કામ કરે છે. લક્ષણો: વિદ્યાર્થી કેન્દ્રિત છે, ઓછું નિયંત્રણ, સ્વતંત્રતા પર વધુ ભાર અને સર્જનાત્મક વિકાસ. હવે દમનયુક્ત. તો દમનયુક્તની વાત કરીએ તો આ શિસ્તમાં કડક નિયમો, દંડ દ્વારા શિસ્ત જાળવવામાં આવે છે, વિદ્યાર્થીઓને શિક્ષકના આદેશનું પાલન કરવું પડે છે. લક્ષણોના સંદર્ભમાં કડક નિયમ, દંડનો ઉપયોગ, શિક્ષક કેન્દ્રિત, ભય દ્વારા નિયંત્રણ. તમને વાદ જ્યારે તમને આવશે ને, આપણે વાદ વિશે એક વિડીયો બનાવ્યો છે, તો શિસ્તમાં પણ પૂછાય કે મુક્ત શિસ્ત કયા વાદની દેન છે, તો પ્રકૃતિવાદની. દમનયુક્ત કયા વાદની દેન છે, તો આદર્શવાદની. પ્રભાવશાળી કયા વાદની દેન છે, તે તમારે કોમેન્ટમાં કહેવાનું છે. પ્રભાવશાળી શિસ્ત. આ શિસ્તમાં શિક્ષક પોતાની સારા વર્તન, પ્રેમ, આદર્શ અને વ્યક્તિત્વ જે એક વિદ્યાર્થીઓ પર પ્રભાવ પાડે છે કે મારે આ સર જેવું બનવું છે, ટીચર જેવું બનવું છે, તે પ્રભાવશાળી છે. બરાબર છે. તો એમાં પ્રેમ હોય, સહાનુભૂતિ હોય, સારા સંબંધ હોય, શિક્ષકોના સકારાત્મક પ્રભાવ હોય, આત્મશિસ્તનો વિકાસ હોય. આમ શાળામાં સાચી શિસ્ત માટે દમનકારી, પ્રભાવશાળી અને મુક્ત શિસ્ત, આમ 3 પ્રકારની શિસ્ત છે. તો એમાં સૌથી અસરકારક આપણે છે તે પ્રભાવશાળી માનવામાં આવે છે અને મદદરૂપ પણ થાય છે. ત્યારબાદ માધ્યમિક શાળા કક્ષાએ વિદ્યાર્થી મૂલ્યાંકનના વર્તમાન માળખાનો પરિચય આપો. પ્રવર્તમાન પૂછે કે વર્તમાન પૂછે, બંને એક જ વસ્તુ થાય. તો વર્તમાન સમયમાં માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થી મૂલ્યાંકન માત્ર લેખિત પરીક્ષાઓ જે છે એના સુધી નથી રહ્યું. આજે વિદ્યાર્થીઓ સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને સતત અને વ્યાપક મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવામાં આવે છે. જેમાં વાત કરીએ તો મુખ્ય ઘટકોમાં સતત અને સર્વાંગી મૂલ્યાંકન CCE, જેમાં આંતરિક બરાબર છે રહેલું છે, બોર્ડ કે વાર્ષિક પરીક્ષા પણ રહેલી છે, કૌશલ્ય આધારિત પણ છે અને ગ્રેડ પદ્ધતિનો ઉપયોગ અને ટેકનોલોજી. આ બધી બાબતો છે એ અત્યારે વર્તમાનમાં જરૂરી બની ગઈ છે. તો આંતરિક મૂલ્યાંકન પહેલા સતત અને સર્વાંગીમાં જોઈએ તો બધી પ્રવૃત્તિઓ, સંગૃહિત પત્રક આપણે કહીએ છીએ તે તમામ. આંતરિકમાં તો એકમ કસોટી હોય, કોઈ પ્રોજેક્ટ હોય, ગૃહ કાર્ય હોય, પ્રેઝન્ટેશન હોય, બધું આંતરિક મૂલ્યાંકન. બોર્ડ કે વાર્ષિક પરીક્ષા તેના અભ્યાસક્રમના આધારે અંતિમ પરીક્ષા લેવામાં આવે છે, 10માની આપણને ખ્યાલ છે. પછી રટણ કરતા સમજણ, નિરાકરણ, સર્જનાત્મકતા, કૌશલ્ય આધારિત જે મૂલ્યાંકન હોય એમાં ભાર મૂકવામાં આવે છે. ગ્રેડ પદ્ધતિનો ઉપયોગ, કેટલાક ક્ષેત્રમાં ગુણની જગ્યાએ ગ્રેડ પણ અપાતા હોય છે. હવે ટેકનોલોજીનો ઉપયોગ હવે અત્યારે ધીમે ધીમે છે શહેરો લેવલે સ્ટાર્ટ થઈ ગયું છે. ગ્રામીણમાં થોડો સમય લાગશે કે ઓનલાઈન ટેસ્ટ, ડિજિટલ રિપોર્ટ અને સ્માર્ટ ક્લાસરૂમ. હવે બધા ડિજિટલ બોર્ડ તો આવી ગયા છે. લગભગ કોઈ પણ શાળા એવી નથી માધ્યમિક શાળા કે જ્યાં ડિજિટલ બોર્ડ નહીં હોય, પણ એનાથી હવે સરળ બને છે. મહત્વ, વિશેષતા, મહત્વ, ઉપયોગિતા કંઈ પણ પૂછે તો એમાં વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસમાં મદદરૂપ, ભણતરની ગુણવત્તામાં સુધારો, વિદ્યાર્થીનો આત્મવિશ્વાસનો વિકાસ, શિક્ષકનો યોગ્ય માર્ગદર્શન આપવાની સહાય, આમ મહત્વ, ઉપયોગિતા, વિશેષતા રહેલી છે. હવે ઓપ્શન. તો માધ્યમિક શાળાના કક્ષાએ વિદ્યાર્થીનું મૂલ્યાંકન વર્તમાન માળખું આધુનિક, વિદ્યાર્થી કેન્દ્રિત અને વિકાસલક્ષી છે. તો વિદ્યાર્થીના જ્ઞાન સાથે તેની કુશળતા, વ્યક્તિત્વના વિકાસને પણ પ્રોત્સાહન આપે છે. મોસ્ટ IMP રજા અરજીનો નમૂનો. ઘણા બધાને ખ્યાલ નથી હોતી રજા અરજી કેમ લખાય. તો પ્રતિશ્રી, આચાર્યશ્રી, કોઈ પણ શાળાનું નામ હોય તે શાળા અથવા ખાલી જગ્યા શાળા, વિષય, રજા મંજૂર કરવા બાબત માનનીય સાહેબશ્રી સવિનય જણાવવાનું કે હું અંગત કારણસર આ તારીખથી આ તારીખ સુધી શાળામાં હાજર રહી શકીશ નહીં. કૃપા કરીને મને ખાલી જગ્યા દિવસની રજા મંજૂર કરશો. આપણે CL ની વાત કરી હતી ને, અથવા કોઈ પણ રજા હોય તો આ રીતના આપનો આભારી, લિખિતન, આપનો વિશ્વાસુ કે વિશ્વાસુ, એ શિક્ષકનું નામ છે, એનો હોદ્દો છે અને સામે પ્રિન્સિપાલનો સહી સિક્કો હોય શિક્ષકની રજા મંજૂર કરનાર. ત્યાર પછી શિક્ષક કાર્ય પર અસર કરતા હકારાત્મક અને નકારાત્મક પરિબળ. હકારાત્મક ક્યાં તો શિક્ષક કામ કરવા પ્રેરાય એવા બધા પરિબળો હોય હકારાત્મક કહેવાય. નકારાત્મક કે જે શિક્ષકને આડે આવતા હોય બધા નકારાત્મક કહેવાય. તો સારું વાતાવરણ, તો શાળામાં સહકાર અને સકારાત્મક માહોલ હોય. બીજી બાબત છે યોગ્ય વર્તન અને સુવિધાઓ. તો યોગ્ય વર્તન અને સુવિધાઓ પણ મળતી હોય શિક્ષકને કામ કરવા માટે. આચાર્ય અને સહકર્મચારીઓનો સહયોગ, તો સારા સંબંધો હોય, સ્ટાફ વચ્ચે કંઈ ઝઘડાઓ ન હોય તો મજા આવે અને શિક્ષક પણ કંઈક નવું કરવા પ્રેરાય. પ્રશંસા અને પ્રોત્સાહન, તો સારા કાર્ય માટે માન્યતા અને પ્રશંસા મેળવવી. પ્રગતિની તકો, તો તાલીમ, પ્રમોશન અને વિકાસની તક મળવી અને વિદ્યાર્થીઓનો સારો પ્રતિસાદ, તો વિદ્યાર્થીઓને રસ અને સન્માન મેળવવા, એ બધી બાબતો. હવે નકારાત્મક ક્યાં છે? તો અતિરેક કામનો બોજો હોય, વહીવટી કામ છે એ આવી જતું હોય, શિક્ષકને ભણાવવું હોય પણ વહીવટી કામ આવી જતા હોય તો એના સંદર્ભમાં જોઈએ તો શિક્ષકને નકારાત્મક પરિબળ છે. ઓછું વેતન, કાર્ય મુજબ વેતન ન મળતું હોય, અસહકારપૂર્ણ વાતાવરણ, આચાર્ય અથવા સહકર્મચારીઓમાં મતભેદ હોય, સુવિધાઓનો અભાવ, શિક્ષણ માટે જરૂરી સાધનો અથવા શિક્ષણ સાધનો ન હોય, તણાવ અને દબાણ, પરીક્ષા પરિણામ અને જવાબદારીનો દબાણ હોય, માન્યતાનો અભાવ, સારા કાર્યની કદર ન થતી હોય, એ બધી બાબતો છે. આમ ઉપસારમાં લખી શકાય શિક્ષકના કાર્ય સંતોષમાં શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર કરે છે. હકારાત્મક પરિબળો શિક્ષકને પ્રેરિત કરે છે, જ્યારે નકારાત્મક પરિબળો કાર્યક્ષમતા ઘટાડે છે. KCGનો પરિચય. KCG એટલે શું આવું પૂછાય અને IMP છે. નોલેજ કોન્સલ્ટલિઝમ ઓફ ગુજરાત. તેની સ્થાપના ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવા માટે કરવામાં આવી હતી. KCGની ગુજરાત યુનિવર્સિટી અને કોલેજમાં આધુનિક ગુણવત્તાસભર ટેકનોલોજી આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવે છે. જ્યારે KCG આવે ને ત્યાં નોલેજ આવે એટલે ટેકનોલોજી આવે, એટલું યાદ રાખી લેવાનું. બરાબર છે કે KCGનો મુખ્ય હેતુ શું હતા? તો ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં વધારો કરવો, શિક્ષકોની તાલીમ માર્ગદર્શન આપવું, વિદ્યાર્થીઓની કુશળતાનો વિકાસ કરવો, ડિજિટલ ઇન લર્નિંગ શિક્ષણને પ્રોત્સાહન આપવું અને સંશોધન અને નવીનતા વધારવી. KCGના મુખ્ય કાર્યો તો વિવિધ તાલીમનો કાર્યક્રમો યોજવા, ફેસિલિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ FDP ચલાવવું, ઓનલાઈન કોર્સ, વેબિનાર યોજવા, વિદ્યાર્થીઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમો ચલાવવા અને શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવો. KCGનું મહત્વ, વિશેષતા, ઉપયોગિતા, મહત્વ, ઉચ્ચ શિક્ષણ વધુ ગુણવત્તા સફળ બને, શિક્ષકોની કાર્યક્ષમતા વધે, વિદ્યાર્થીઓને રોજગારીના જે કૌશલ્યો મળે અને આધુનિક શિક્ષણ પદ્ધતિનો વિકાસ થાય. આમ KCG ગુજરાતના ઉચ્ચ શિક્ષણ કાર્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ સંસ્થા છે. તે શિક્ષકો અને વિદ્યાર્થીઓના વિકાસ માટે વિવિધ તાલીમ અને કાર્યક્રમો દ્વારા શિક્ષણને વધુ અને આધુનિક રીતે અસરકારક બનાવે છે. બંધારણની શિક્ષણ સંબંધી કલમો જણાવો. તો ઘણી બધી કલમો છે બંધારણના સંદર્ભે. કલમ 21A 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપે છે. કલમ 28 સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપવાની મનાઈ કરે છે. કલમ 29 ભાષા, લિપિ, સંસ્કૃતિના સંરક્ષણનો અધિકાર આપે છે. કલમ 30 લઘુમતી સમુદાયને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાની અને સંચાલિત કરવાની છૂટ આપે છે. કલમ 41 રાજ્યને શિક્ષણ અને રોજગાર માટે પ્રયત્ન કરવાની
સૂચના આપે છે. કલમ 45 નાના બાળકોને પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ આપવાની જોગવાઈ કરે છે. કલમ 46 અનુસૂચિત જાતિ, જનજાતિ અને નબળા વર્ગના જે બાળકો છે એની હિતની રક્ષા અને પ્રગતિ માટે માર્ગદર્શન આપે છે. કલમ 350 ભાષાકીય લઘુમતી બાળકોને જે માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવાની સુવિધાઓ અંગે જણાવે છે. આમ ભારતના બંધારણે દરેક નાગરિક શિક્ષણનો અધિકાર અને સમાન તક મળે એ માટે વિવિધ કલમો દ્વારા જોગવાઈ કરેલ છે. આ કલમો શિક્ષણના વિકાસ અને સમાનતાને પ્રોત્સાહન આપે છે. તમે જોઈ શકો છો કે આ જે બાબતો આ કલમો છે IMP છે. તમને ટૂંકા પ્રશ્નમાં પણ કલમ પૂછાય, સ્ક્રીનશોટ પાડી લેજો, ઉપયોગી થશે. હવે કેસીજીની પ્રવૃત્તિઓ આ ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, ઝડપથી જોઈ લઈએ. તો કેસીજી આપણે આગળ જોયું એમ જ બરાબર છે કે જેમાં નોલેજ વધારવાની વાત છે, ટેકનોલોજી સાથે જોડાયું છે. તો એની પ્રવૃત્તિઓ શું હોય છે? ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવો, કોલેજ યુનિવર્સિટીમાં નવીન શિક્ષણ પદ્ધતિઓ અમલમાં મૂકવી, ડિજિટલ શિક્ષણ અને ઈ-લર્નિંગને પ્રોત્સાહન આપવું અને પરીક્ષા તેમજ વહીવટી સુધારા કરવા. ડીપીઓની ફરજો તો ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર અથવા ડીપીઓ તો ઓફિસ જિલ્લા પ્રાથમિક શિક્ષણનું જે સંચાલન અને દેખરેખ રાખવું, પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવી, શાળાઓની નિયમિત મુલાકાત લઈને નિરીક્ષણ કરવું, સરકારી શૈક્ષણિક યોજનાઓ અમલ કરાવવો, શાળા વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપવું, જેવાની પ્રાથમિક શિક્ષણ સંબંધિત અહેવાલ સરકારને મોકલવા, સરકારી અધિનિયમના આધારે શિક્ષકની ફરજો અને વિગતોની ચર્ચા કરો. તો શિક્ષક અને રાષ્ટ્ર નિર્માતાના સંદર્ભમાં ભણાવવાનું કામ નથી કરવાનું, પણ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે જવાબદાર હોય. જેમાં શિક્ષણ આપવાની ફરજ, વિદ્યાર્થીને વિકસિત વિકાસની ફરજ, હાજરી અને શિસ્તની ફરજ, RT એક્ટ અનુસાર ફરજો, શાળા વહીવટ સંબંધિત ફરજો, માતા પિતા અને સમાજ સાથેનો સંબંધ, વ્યવસાયિક વિકાસની ફરજ. આમ જે બાબત છે સરકારી અધિનિયમ આધારે શિક્ષકને વિવિધ ફરજો બજાવવાની હોય છે. તો આ હતા મોસ્ટ IMP પ્રશ્નો જે રાજકોટથી મોકલેલા હતા. તે બેનનો ખૂબ ખૂબ આભાર. તમારી પાસે પણ કંઈ PDF હોય તો તમે મને પર્સનલ નંબરમાં મોકલી શકો છો. જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો.